સુરત શહેર અને તેની આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાંથી નીકળતા ઝેરી ધુમાડાને કારણે પર્યાવરણ અને જાહેર આરોગ્ય પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે। આ સમસ્યાના ઉકેલ માટે જીપીસીબીએ હવે ટેકનોલોજીનો સહારો લીધો છે। અત્યાર સુધી જે કામ માટે અધિકારીઓએ રૂબરૂ જવું પડતું હતું તે કામ હવે હાઈટેક 360 ડિગ્રી કેમેરા કરશે। દક્ષિણ ગુજરાત પ્રોસેસિંગ હાઉસ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાના દાવા મુજબ આ એક ખાસ પ્રકારનો પીટીઝેડ કેમેરા છે। આ કેમેરો તેની આસપાસના સમગ્ર વાતાવરણને ગોળાકાર દૃશ્યમાં કેપ્ચર કરી શકે છે, જે તમામ દિશામાં ફરી શકે છે। આ કેમેરાની કિંમત અંદાજિત 2.5 લાખ છે અને તેને જમીનથી 45 ફૂટ ઊંચા પોલ પર લગાવવામાં આવે છે। આટલી ઊંચાઈને કારણે અડધા કિલોમીટરની ત્રિજ્યામાં આવતી તમામ ફેક્ટરીની ચીમનીઓ સ્પષ્ટ જોઈ શકાય છે। જો કોઈ ફેક્ટરીની ચીમનીમાંથી સતત 15 થી 20 મિનિટ સુધી ઝેરી ધુમાડો નીકળતો જણાશે તો કેમેરાથી તેનો ફોટો અને વિડીયો લેવામાં આવશે। પુરાવાઓને તાત્કાલિક સંબંધિત વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવશે અને ફેક્ટરી માલિકને ફોનથી જાણ કરાશે। ગ્રુપમાં મેસેજ આવતાની સાથે જ તે વિસ્તારના ગ્રાઉન્ડ ઓફિસર ઘટના સ્થળે પહોંચી તપાસ કરશે। જો 10 મિનિટથી વધુ સમય સુધી ધુમાડો ચાલુ રહે અને પ્રદૂષણનું સ્તર 150 એસપીએમથી વધુ જણાય તો નોટિસ આપવામાં આવશે। પ્રથમ તબક્કે 25,000થી લઈ લાખો રૂપિયા સુધીનો દંડ અને વારંવારના ઉલ્લંઘન પર ફેક્ટરીનું લાયસન્સ રદ કરવાની જોગવાઈ છે। ની શરૂઆત થાય એના પહેલાં જ અમે લોકોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશનના બધા ઘટકો જેમ કે સચિન છે, પાંડેસરા છે, પછી પલસાણા છે, કડોદરા છે, સિટીનો વિસ્તાર છે, એ રીતે અમે લોકોએ ભેગા કરીને અમુક દરેક વિસ્તારમાં એક જો હાઈ ડેફિનેશનના જે ઝૂમિંગ કેમેરા આવે છે તે અમે લગાવવાનું નક્કી કર્યું અને એની જે કનેક્ટિવિટી છે એ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જે રિજનલ ઓફિસર છે એને પણ એમાં કનેક્શન આપેલું છે। ત્યાંથી એ કોઈપણ વિસ્તારની ફરિયાદ આવે અથવા તો ફ્રી ટાઈમ હોય એની પાસે તો એ પોતે બહાર નીકળ્યા સિવાય રૂમમાં બેઠા બેઠા પાંડેસરા, સચિન કે બીજા સુરતની આજુબાજુના ઔદ્યોગિક વિસ્તારો છે એનું એ કેમેરામાં એના મોબાઈલના એમાં જોઈ શકે છે ને આ રીતે કોઈને જેમાં વધુરા દેખાય છે તો તેવાને નોટિસ પણ આપવામાં આવે છે। જેમાં રિપીટેડલી થાય છે તો એવાને ક્લોઝરની નોટિસ પણ આપવામાં આવે છે। મતલબ કે ગુજરાત પોલ્યુશન નિયંત્રણ બોર્ડ અને અમારું જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ભેગા થઈને આ વખતે સુરતના લોકોને ઓછામાં ઓછું પ્રદૂષણ થાય ને ઓછામાં ઓછા પ્રોબ્લેમ જે 2-3 મહિના શિયાળામાં રહી છે એના માટે અમે એડવાન્સમાં આ બધું પ્લાનિંગ કર્યું છે।